25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર મહાસંમેલનને લઈને અગત્યની બેઠક જે છે તે જોવા મળી રહી છે। 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર મહાસંમેલનને લઈને અગત્યની બેઠક જે છે તે જોવા મળી રહી છે। 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું બંધારણ બનાવવા માટે હવે આ બેઠકનો દોર શરૂ થયો છે। સમાચારોમાં આગળ વાત વાવ થરાદની કરીએ તો વાવ અને થરાદ ખાતે આજે રબારી સમાજની એક બેઠક મળવા જઈ રહી છે। દિયોદર ખાતે આજે 3 તાલુકાના રબારી સમાજની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। ખોડિયાર માતાજીના મંદિર ખાતે આ બેઠક જે છે તે મહત્વની માનવામાં આવી રહી છે। બંધારણને લઈને એક ચર્ચા જે છે તે ફરીવાર કરવામાં આવશે તો બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની હાજરીમાં બેઠક જે છે તે યોજવામાં આવી રહી છે। સાથે જ ગુવાભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહી રહ્યા છે। 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર મહાસંમેલનને લઈને અગત્યની બેઠક જે છે તે જોવા મળી રહી છે। જેમાં વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજનું નવું બંધારણ જે છે તે આગામી સમયમાં ઘડાશે તેવી પણ વાત અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ સુધી વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રવીણ જોડાયા છે। પ્રવીણ, જે રીતે રબારી સમાજની એક બેઠક જે છે તે મળી છે અને આ બેઠકની અંદર આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી છે, આ બેઠકની અંદર શું ચર્ચા થઈ ને કોણ કોણ હાજર રહ્યું હતું? બિલકુલ ભાવિન ચોક્કસપણે વાત કરી શકાય। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ બાદ હવે રબારી સમાજ પણ પોતાના સમાજના ખોટા ખર્ચાઓ દૂર કરવા અને સમાજને શિક્ષણ તરફ આગળ વધારવા માટેની મહત્વની બેઠક મળી છે। આજે દિયોદર ખાતે 3 તાલુકાની રબારી સમાજની બેઠક આજે મળી છે। આ બેઠકમાં રબારી સમાજના નવા બંધારણ જે મહત્વના મુદ્દાની ચર્ચા થઈ રહી છે। જોકે આ બેઠકમાં રબારી સમાજના ધારાસભ્ય માવજીભાઈ અને પૂર્વ દેસાઈ ગોવાભાઈ દેસાઈ સહિતના સમાજના આગેવાનો પણ હાજરી આપી છે। કહી શકાય કે હવે દરેક સમાજના આગેવાનો પોતાના સમાજને જાગૃત થાય તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે। તેમાં ખાસ કરીને સમાજના દૂર કરવા ખોટા ખર્ચાઓ જે પ્રસંગ થઈ રહ્યા છે તે ન થાય અને સમાજને સર્વ સમાજ સાથે વિકાસમાં સહભાગી થાય તે દિશામાં આગળ વધે તે માટે રબારી સમાજના બંધારણ માટેની આ બેઠક મળી રહી છે। 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું બંધારણ બનાવવા માટે હવે આ બેઠકનો દોર શરૂ થયો છે અને સમાજ માટે ઉપયોગી થાય તેવું બંધારણ હવે સમાજના આગેવાનો સાથે મળીને કરી રહ્યા છે। જી ભાવિક। જી પ્રવીણ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે રીતે ઠાકોર સમાજનું જે બંધારણ સામે આવ્યું હતું એ ઠાકોર સમાજના બંધારણ બાદ હવે અલગ અલગ સમાજો પણ જે છે તે બંધારણના એ નિયમો જે છે તે ઘડવા માટે મેદાને આવી રહી છે। ત્યારે ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ જે છે તે પોતાનું અલગ બંધારણ એ 3 જિલ્લા માટે બનાવી રહી છે અને એમાં મોટી સંખ્યામાં આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને આ બંધારણને સહયોગ આપવા માટે સૌ કોઈ લોકોનો હકારાત્મક એક પ્રેમ ભાવ જે છે તે મળી રહ્યો છે અને ખોટા ખર્ચા દેખાદેખીની આ વાત સાથે જ સોનાના ભાવ જે છે તે ધરધમ એમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે લેણા દેણામાં કેટલું સોનું રાખવું તેને લઈને પણ નિર્ણય કરવામાં આવશે। જે રીતે બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું એ જ રીતે કદાચ રબારી સમાજ પણ આ જ પ્રકારનું બંધારણ બનાવી શકે તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે।